હેલો દોસ્તો, કેમ છો બધાય? મજામાં જશો ભાઈ? આજે આપણે જવાનું હતું સુરતથી વાપી. આપણે થઈ ગયા તૈયાર. ત્યારે ગાડી કે ચા પાણી પાવ. મેં ચા પાણી નહીં તને ડીઝલ પાઈ દઉં, ચાલ. 6,000નું નાખી દીધું ડીઝલ ભાઈ. પછી ગાડીમાં બેસીને આપણે ઉતારી લીધો વિડીયો. પછી આપણે લાગી હતી ભૂખ. આપણે આવી ગયા થેપલા ખાવા. થેપલા ખાઈને તો ખબર પડી થેપલા બહુ મોંઘા પડ્યા ભાઈ. પછી આપણે જવા નીકળ્યા એમથમ સર્કલ. તો ડમ્પર વાળો આડો પડ્યો ભાઈ. ડમ્પર વાળાને કીધું મને જવા દે. તો આપણે પહોંચી ગયા રંગોળી ચોકડીએ. ત્યારે આપણી એક ગાડી ત્યાં હતી, ભાઈને જગાડીને જવાનું હતું આપણે લોડ કરવા. પછી આપણે ચા પાણી પીને આપણી ગાડીએ વી આવ્યા. ત્યારે હવે નીકળી ગયા આપણે ગાડી લોડ કરવા. આ આપણી ગાડીમાં મશીન મેકવાનું છે. આવી ગયું બિલ. આપણે નીકળી ગયા વાપી જવા માટે. પછી આપણે પહોંચી ગયા ટોલ નાકે નવસારી. પછી તો પાછળના વિડીયો જ ઉતાર્યો. પછી આવી ગયું આપણે ચીખલી. પછી તો ટાયર ચેક કરવા પડ્યા ભાઈ ચીખલી પૂગીને. પછી આવી ગયું પાનેરા. માતાજીને લાગી દીધું પગે. આપણે પૂગી ગયા વાપી. વાપી વાળા રોડ જાય છે એક્સપ્રેસ ઉપર. વાપી ટોલ નાકે પૂગી જાય ને આ તો ટ્રાફિક થોડુંક. પછી આવી ગયા વાપી અંદર એન્ટ્રી કરી લીધી આપણે. પછી આપણે ખાલી કરીને નીકળી ગયા પાછા સુરત જવા માટે. સુરત તો હમણાં આવી જાય સુરત એમ કહીને મારી દીધું લીવર ગાયેગા ફટાફટ. ત્યાં તો હજી બહુ વાર લાગશે ભાઈ. રોડ બહુ એક નંબર હતો, કાંઈ ઘટે નહીં એવો. ધરમપુરનો નજારો જોવો રોડનો, મસ્ત રોડ ખાલી. પછી આપણે પહેલી લીધા ચશ્મા. જોઈ લીધું કેવાક લાગે છે, કોમેન્ટ કરજો સારા લાગે તો. આપણે પહોંચી ગયા પલચાણા. આપણે સુરતમાં નેરવાળા રસ્તે ચડી ગયા છીએ. આપણે મેરડીમાં પહોંચી ગયા. મેરડીમાંના પગે લાગી લીધું. હવે આપણે પહોંચી ગયા સીતાનગર ગાડી લગાડીને. મળી આવતા બ્લોગમાં લાઈક ફોલો કરતા રહેજો. જય માતા.